હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો અત્યારે તો હમણાં તમે બહુ બિઝી જોતા જ હશો, કારણ કે અથાણાની સિઝન ચાલે છે. તો અથાણામાં બહુ ધ્યાન આપવું પડે છે, બહુ ટાઈમ આપવો પડે છે, તો જ તમે તમારા અથાણા પરફેક્ટ બનાવી શકો. તો અત્યારે હું કેરી છીણી રહી છું, અને અત્યારે સિઝન પણ એવી, અત્યારે વરસાદ પણ આવે છે. જો અત્યારે આપણે તડકા છાયાનું અથાણું કરવું હોય તો કઈ રીતે થાય, તો આજે હું તમારી સાથે 10 મિનિટમાં તડકા છાયાનો જે છુંદો બનાવીએ ને, એવો જ છુંદો બનીને તૈયાર થઈ જાય ને એવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું. એટલે કે કટકી વાળો છુંદો, જે કે કટકી કેરીનો છુંદો બનાવીએ ને, એ છુંદો માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. એટલું સરળ રેસીપી છે આ, તો આપણી સાથે જોડાયેલા રહેશો. જોઈ શકો છો હું અત્યારે કેરી છીણી રહી છું. કેરીની છાલ ઉતારી અને એને ઝીણી ઝીણી કટકી કરવાની છે. ઝીણી ઝીણી એટલે કે તમારાથી જેટલી ઝીણી થઈ શકે ને એટલી ઝીણી ઝીણી તમારે સુધારી અને તૈયાર કરવાની છે. જોઈ શકો છો અહીંયા મેં ઝીણી ઝીણી સુધારી અને તૈયાર કરી લીધેલી છે. જોઈ શકો આટલી ઝીણા ઝીણા પીસ કરવાના છે. જો તમને મોટા ગમે ને તો તમે મોટા રાખી શકો, પરંતુ આટલા ઝીણા ઝીણા પીસ કરશો ને તો બહુ જ સરસ દેખાવ આવશે, બહુ જ સરસ લાગતો હોય છે આ છુંદો. તો કટકી કરી લીધેલી છે, એમાં હું હળદર અને મીઠું ઉમેરી દઉં છું. હળદર તો સ્લાઇટલી જરાક જ ઉમેરવાની છે, તમારે નમક ઉમેરવાનું છે, અને એને બરાબર રીતે મિક્સ કરી અને રાખી દેવાનું છે. જોઈ શકો આ રીતે હું બરાબર રીતે મિક્સ કરી અને રાખી દઈશ, કારણ કે અત્યારે છે ને આમાં શું થઈ કે આને થોડો ટાઈમ લાગે. અઠવાડિયું 10 દિવસ તમે તડકા છાયાનો છુંદો કરો ને તો લાગે, અઠવાડિયા જેટલો સમય તો આરામથી લાગી જતો હોય છે, પરંતુ આ છુંદો 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અહીંયા મેં એક કેરી લીધેલી હતી, તો સામે 1 વાટકો ખાંડ હું અહીંયા ઉમેરી દઈશ. એટલે કે મારે 500 ગ્રામની કેરી હતી, તો હું અહીંયા 300 ગ્રામ ખાંડ ઉમેરું છું. તમારે જો વધારે મીઠું કરવો હોય ને, વધારે ચાસણી કરવી હોય ને, તો વધારે ઉમેરી શકો, એમાં કંઈ વાંધો નથી આવતો. મને ઓછું પણ કરી શકાય. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આમાંથી પાણી નથી નિતારવાનું, કેરીનું જે પાણી થયું હોય ને એ નથી નિતારવાનું, એમાં જ ખાંડ ઓગળીને તૈયાર થઈ જશે. જો અત્યારે વરસાદી વાતાવરણ ન હોય તો આની ઉપર તમે કપડું બાંધી અને રાખી દો ને, તો તડકા છાયાનો મુરબો છુંદો થઈને તૈયાર થશે. પછી મને થોડીક ખાંડ ઓછી લાગી એટલે મેં થોડીક ખાંડ ફરીથી ઉમેરેલી છે. જો તમારે તડકા છાયાનો કરવો હોય ને તો આની ઉપર કપડું બાંધીને રાખી દેશો ને તો તડકા છાયાનો થઈ જાય. તમારે રોજ સવારે મૂકવાનો, સાંજે લઈ લેવાનો, એ રીતે તમે 4-5 દિવસ મૂકો ને તો થઈ જાય. પરંતુ આપણી પાસે એટલો ટાઈમ નથી, અને એટલો અત્યારે એવી સિઝન પણ નથી, અત્યારે વરસાદ આવે છે. તો અત્યારે હું ફટાફટ એને ઉકાળી લઈશ. આ રીતે તમે જોઈ શકો છો, ગેસની ફ્લેમ ચાલુ કરી અને તમારે ઉકાળી લેવાનું છે. બધું બરાબર રીતે મિક્સ કરી અને સિમ્પલ રીતે ખાલી 5 થી 10 મિનિટ ઉકાળશો ને એટલે એકદમ સરસ જાડી ચાસણી થઈ જશે. એટલે કે કેટલી 2 તારી ચાસણી અહીંયા તમારે કરવાની છે. આ રીતે બબલ્સ આવે છે, બબલ્સ આવવાનું બંધ થઈ જાય ને ત્યાં સુધી તમારે ઉકાળીને તૈયાર કરવાનું છે, એટલે પરફેક્ટ ચાસણી થશે. જો ચાસણીમાં પાણી રહી જશે ને તો પણ સારું નહીં થાય. તો આ રીતે બનાવશો ને તો 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે, વાર પણ નહીં લાગે, અને તમારે જે અઠવાડિયું બગડતું હોય ને એ અઠવાડિયાનો ટાઈમ નહીં આપવો પડે. ટેસ્ટ સેમ ટુ સેમ આવશે, ટેસ્ટમાં કોઈ જ ફેર નહીં પડે. જોઈ શકો આપણો તે છુંદો અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે, થોડો ઠંડો પણ થઈ ગયો છે. તો હવે એમાં હું અહીંયા મરચું પાવડર ઉમેરી દઈશ. 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર અને 1 ચમચી આપણે જે રેગ્યુલર ઘરમાં મરચું પાવડર ખાતા હોઈએ એ મરચું પાવડર. અને પછી એમાં હિંગ ઉમેરવાની છે. હિંગનો તીખા છુંદામાં ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે, તો અહીંયા 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશ. જોઈ શકો છો આ રીતે હિંગ ઉમેરી દેવાની છે, એટલે કે હિંગ કાચી જ ઉમેરવાની છે, એનાથી બહુ સરસ ટેસ્ટ આવતો હોય ને, બહુ સરસ સ્મેલ આવતી હોય છે. તો બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે, અને વર્ષો વર્ષ ચાલશે, જરા પણ ખરાબ નહીં થાય, અને ફટાફટ 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમારો ટાઈમ પણ બચશે. તો આ રીતે રેસીપી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને બીજા અથાણાની રેસીપીઝ જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે બહુ સરસ અથાણાની સિઝન ચાલે છે, તો હું અત્યારે અલગ અલગ ઘણા બધા અથાણા બનાવું છું. તો જરૂરથી આપણી ચેનલની સાથે જોડાયેલા રહેશો અલગ અલગ રેસીપીઝ જોવા માટે, અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.